મોટા આંકડિયામાં દલિત આગેવાનો પર જીવલેણ હુમલાનો આક્ષેપ, ઉપસરપંચ સહિતના શખ્સો સામે ટ્રેક્ટર ચઢાવી મારી નાખવાના પ્રયાસની ફરિયાદ, પંથકમાં ચકચાર। આગેવાનો પર થયેલા કથિત જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ ગામના ઉપસરપંચ રમેશભાઈ બાવીસી અને તેમના સાગરીતો સામે દલિત સમુદાયના અગ્રણીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। ભૂમાફિયા તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જમીન સંબંધિત મુદ્દાઓનો વિરોધ કરવા બદલ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે દલિત સમાજના આગેવાનો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આક્ષેપ અનુસાર હુમલાખોરોએ દલિત આગેવાનોને નિશાન બનાવી તેમને પર ટ્રેક્ટર ચઢાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। બનાવ બાદ દલિત સમાજ અને વિવિધ સામાજિક સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે। દલિત સમાજના આગેવાનો દ્વારા મુખ્ય આરોપી ઉપસરપંચ રમેશભાઈ બાવીસી તથા તેમના સાગરીતો સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ ગામમાં દલિત સમાજની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની અને સત્તાનો દુરુપયોગ કરનાર ઉપસરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ ગંભીર ઘટનાને લઈને આગામી સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ મનીષાબેન જીવરાજભાઈ ચૌહાણ। અમે મોટા આકડિયાથી આવી છીએ। અમારી જમીન તળાવમાં છે। અમે ગયા હતા મંડળીની તળાવની અમને મળેલી જમીન છે। અમે ગયા હતા, અમે અમારા આદમી માથે હુમલો કર્યો છે। બોલાવ્યા એ કે અહીંયા આવો, અહીંયા પોલીસની ગાડી આવી છે। કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો? અમારા સરપંચ પોતા ગામના, પોતે સરપંચ ઉપસરપંચ, સરપંચ નથી ઉપસરપંચ છે। સરપંચ અમારા ગામનો છે એટલે બાવીસી। કોના ઉપર હુમલો કરવામાં આવ્યો? અમારા આદમી માથે, બાઈઓ માથે, બધા છોકરા માથે ટ્રેક્ટર વાઈ કર્યા, ગાડીઓ વાઈ કર્યું અને સળિયું છાકા લઈને આવ્યા। અમે કોની માથે હોઈ જાય। કોના દ્વારા આ વસ્તુ કહેવામાં આવી હતી? તમારું નામ શું છે બેન? કોણ તમને આવી રીતના પ્રશ્ન પૂછતો હતો? ધુડાભાઈ। શું બનાવ શું બન્યો તો અહીંયા? તળાવમાં ખોતા હતા એમને બેઠા હતા તો કાંઈથી વીર જાવ, નકર જીસીબી ચડે એમ કે ભાઈ ચડે મને કે તું પેલા હોઈ જા, પછી હું હોઈ જાઉં, હોઈ જાય મને કે। કોના દ્વારા આવી વાત કરવામાં આવી? મારી હાલ। કોણ સામે કોણ હતું? એ 2-3 જણા હતા। નરેશવાળા। શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે અમે લોકો સવારમાં નાયબ કલેક્ટર સાહેબને મળવાના હતા। અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે જે અનુસૂચિત જાતિ સમાજને જે ખેત સહકારી મંડળીને જે જમીન મળી તે આજીવિકા માટે, એ જમીનની અંદર મોટા આકડિયા ગામનો જે ભૂમાફિયા રમેશ બાવીસી જે ઉપસરપંચ છે એની દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું। હવે એ 2-3 દિવસથી આ મેટર ચાલુ હતી। એટલે આજે અમે નાયબ કલેક્ટરને મળવાના હતા। તો નાયબ કલેક્ટરને અમારા નવચેતનભાઈને, વિકીભાઈને મળ્યા અને એણે એવું કીધું કે ભાઈ તમે લોકો જાઓ અને ત્યાં અમે અત્યારે હાલ પૂરતું જે ખનન થાય છે એ ખનન બંધ કરાવી દઈએ। એટલે એણે તાલુકા પીઆઈ ઓકે જાડેજાને કહી દીધું હતું, સિંચાઈવાળાને કહી દીધું હતું અને કલેક્ટર સાહેબના હુકમથી અમે લોકો ત્યાં ગયા હતા। તમારી ઉપર હુમલો કરવામાં કોના દ્વારા આવ્યો હતો? હુમલો કરવામાં તો એ લોકો 100 થી 150 જણા હતા। એમાં હું 2-4 જણાના નામ મને ખ્યાલ છે। એમાં 3-4 દિવસથી આ મેટરમાં છું। એક તો રમેશ બાવીસી ઉપસરપંચ, એક ભરત બાવીસી હતો, એણે મને પોતે નામ આપ્યું હતું, મારું નામ ભરત બાવીસી। પછી એક રાજુ બાવીસી ચશ્મા પહેરે છે અને બીજા ઘણા લોકો હતા જે મારા વિડીયોમાં છે।
સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.